પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું ભયાનક ચક્રવાત વાવાઝોડું રગાસા હવે અનેક દેશો માટે ખતરો બની ગયું છે। કેટેગરી 4માં વર્ગીકૃત આ સુપર ટાયફૂન 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન અને હોંગકોંગમાં તંત્રોએ એલર્ટ જાહેર કર્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને ખસેડી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। માત્ર ફિલિપાઇન્સના લુઝોન ટાપુ પરથી જ 10,000થી વધુ લોકોને સ્થળાંતર કરાવાયા છે। 18 સપ્ટેમ્બરે સક્રિય થયેલા વાવાઝોડાને કારણે મનીલા સહિત અનેક પ્રાંતોમાં શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે। ફ્લાઇટ ઓપરેશન પર પણ ભારે અસર થઈ છે। અંદાજે 500 જેટલી ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા છે। દરિયામાં ઊંચા ઉછળતા મોજા માછીમારોને દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે। આ વાવાઝોડાની ઝપેટમાં આવતા અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે, જ્યારે 50,000થી વધુ લોકો બેઘર થયા છે। ભારે પવન સાથે 185થી 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝાપટા આવવાની આગાહી વચ્ચે 5 દેશોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે। તંત્રોએ લોકોને સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે રહેવાની અપીલ કરી।